નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 ઘર્ષણ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો લાઈક પણ કરવાની છે. નંબર 1 છે ઘર્ષણ એકબીજાને સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે. તો સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. કોનો વિરોધ કરે છે? સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા પર આધાર રાખે છે. તો પ્રકાર પર આધાર રાખે છે. શાના પર આધાર રાખે છે? પ્રકાર પર આધાર રાખે છે. ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. તો ઘર્ષણ એ ઉષ્મા ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? ઉષ્મા ઉત્પન્ન કરે છે. કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે. તો ઘર્ષણ કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. એના પછી નેક્સ્ટ છે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ખાલી જગ્યા હોય છે. તો કેવું હોય છે? ઓછું હોય છે. કેવું હોય છે? ઓછું હોય છે. નંબર 2 છે ચાર બાળકોને લોટણ સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું છે. આ ગોઠવણ નીચે આપેલ છે તે સાચી ગોઠવણ પસંદ કરો. તો શું આવશે? સ્થિત આવશે, સરકતું આવશે, પછી લોટણ આવશે. શું સ્થિત આવશે, પછી સરકતું, પછી શું આવશે? લોટણ આવશે. આલિદા પોતાના રમકડાને કારણે આરસના સૂકા ભોયતળિયા પર આરસના ભીના ભોયતળિયા પર બિછાવેલા સમાચાર પત્રને ટુવાલ પર ચલાવે છે. તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણનો ચડતો ક્રમ કયો હશે? બરાબર છે. ઓપ્શન નંબર એ જ છે. આરસનું ભીનું ભોયતળિયું, આરસનું સૂકું ભોયતળિયું, સમાચાર પત્ર, પછી શું આવશે? ટુવાલ આવશે. ચલો મિત્રો નેક્સ્ટ. ધારો કે તમે લખવામાં ડેસ્ક નો થોડું નમાવો છો, તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે. તેના પર લાગતા ઘર્ષણ દિશા દર્શાવો. બરાબર છે. આ તમે ડેસ્ક જોઈ શકો છો. ડેસ્ક તો નમાવી છે એટલે પુસ્તક ધીમે 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 નીચે આવે છે. આ નમેલું ડેસ્ક છે, સ્થિર અવસ્થામાં ડેસ્ક છે. પુસ્તક નમેલા ડેસ્ક તરફ નીચે તરફ સરકે છે. પુસ્તક પર લાગતું ઘર્ષણ બળ ઢાળને સપાટીને સમાંતર ને ઉપરની તરફ લાગે છે. બરાબર છે. તમે સાબુના પાણીથી ભરેલી બાલદી આકસ્મિક રીતે આરસના ભોયતળિયા પર ઢોળવો છો. ભીના ભોયતળિયા પર તમારા માટે ચાલવું મુશ્કેલ હશે. સરળ હશે કે મુશ્કેલ? શા માટે? સાબુના પાણીવાળા આરસના ભોયતળિયા પર ચાલવું કેવું હોય છે? મુશ્કેલ છે. કેવું હોય છે? મુશ્કેલ હોય છે. આરસના ભોયતળિયા પર લાગતું સાબુનું પાણી ઢોળતા સપાટી કેવી લાગે છે? લીસી બને છે. લીસી સપાટીના લીધે ઘર્ષણ બળ ઘટે છે. આથી જમીન સાથે પગથી યોગ્ય પકડ આવતી નથી. આથી ચાલવું મુશ્કેલ બને છે. લપસી જવાય છે. લપસી પણ જવાય છે. નંબર 6 છે રમતવીરો ખીલીઓ વાળા બૂટ કેમ પહેરે છે? સમજાવો. ખીલીઓ વાળા બૂટ જમીન સાથે ઘર્ષણ બળ વધારે છે. આથી રમતવીરોએ પહેરેલા બૂટ ખીલીઓ વાળા બૂટથી જમીન સાથે પકડ મજબૂત રાખે છે. અને રમતવીર આસાનથી જમીન પર દોડી શકે છે. એના પછી નેક્સ્ટ 7 નંબરનો પ્રશ્ન છે ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાએ તેજ ભોયતળિયા પર એક ભારે બોક્સને ધક્કો મારવો છે. કોણ વધારે બળ લગાડવું પડશે? શા માટે? ઇકબાલ જે હલકા બોક્સને ધક્કો અને સીમા ભારે બોક્સ એક જ ભોયતળિયાથી સપાટી પર ધક્કો મારે છે અને સીમાનું બોક્સ ભારે અને વધુ વજન વાળું છે. આથી ભોયતળિયા પર દબાણ વધારે લાગશે. આથી ઘર્ષણ બળ વધુ લાગશે. સીમાના બોક્સને ધક્કો મારવા વધુ બળ લગાવવું
પડશે. નંબર 8 છે સમજાવો સરકતું ઘર્ષણ કે સ્થિત ઘર્ષણ કરતા ઓછું છે શા માટે હોય છે? તો પદાર્થની સપાટી પર સ્થિર સ્થિતિમાં હોય એમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી ઘર્ષણ બળ સરકતા ઘર્ષણનું માપ છે. પદાર્થની સ્થિર સ્થિતિમાં હોય ત્યારે સપાટી સાથેનું જોડાણ વધુ મજબૂત હોય છે. આથી સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધુ છે. જ્યારે પદાર્થ સરકવાનું શરૂ કરે છે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને ભોયતળિયાની સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. સરકતા ઘર્ષણનું મૂલ્ય સ્થિત ઘર્ષણ કરતા કેવું હોય છે? ઓછું હોય છે મિત્રો. એટલે મિત્રો થોડા નેક્સ્ટ આગળ વધીશું. થોડા નેક્સ્ટ આગળ વધીશું. નંબર 9 છે દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર શત્રુ બંને છે. ઘર્ષણ મિત્ર છે. ઘર્ષણ રીતે રબર દ્વારા લખેલું ભૂંસી શકાય છે. ઘર્ષણ લીધે રસ્તા પર ચાલી શકાય છે. ઘર્ષણ લીધે અગ્નિ પ્રગટાવી શકાય છે. ઘર્ષણ કેવો છે? શત્રુ છે. તો ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાય છે. ઘર્ષણ લીધે ગતિ અવરોધાય છે, ઝડપ ઘટે છે. મશીનરીમાં ઘર્ષણને કારણે તેના સ્પેર પાર્ટ્સમાં ઘસારો જોવા મળે છે. તો આ રીતે મિત્રનો શત્રુ આપણે કહી શકીએ છીએ. 10 નંબરની આગળ વાત કરીએ. સમજાવો કે તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ? તરલ પદાર્થ ઘર્ષણ લગાડે છે. વસ્તુ તરલમાંથી પસાર થઈને ગતિ કરે ત્યારે તેના પર ઘર્ષણ બળ લાગે છે. ઘર્ષણ બળને ઓળંગીને પદાર્થ તેમાંથી પાર પડવું પડે છે. આ પ્રક્રિયામાં ઉર્જાનો શું થાય છે? વ્યય થાય છે. આથી વસ્તુને વિશિષ્ટ આકાર હોય તો તરલ ઘર્ષણ ઓછું લાગે છે અને ઉર્જાનો વ્યય ઓછો થાય છે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયોની નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.